ગયા વખતે આપણે પ્રથમ શ્લોકનું અવગાહન કરતા હતા. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી સસ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીત भूमौ यह सन्मनुष्याकृति अति करुणस्तम प्रपद्ये हुताशम. श्री आचार्य जी महाप्रभु जी कैसे हैं? तो श्री गोसाई जी आप कहते हैं कि अखिल शोभा युक्त जो वृंदावन है, जहाँ लक्ष्मी जी को सदा वास है, और व्रजभक्तन सहित जो वृंदावन को चंद्रमा रूप जो पूर्ण पुरुषोत्तम है, यही ते वृंदावन अलौकिक है. कहाँ थे? जो लौकिक वन को अधिपति लौकिक चंद्रमा है, जैसे लौकिक वन को आनंद उपजावे ता भांति अलौकिक वृंदावन के चंद्रमा रूप जो रसात्मक पूर्ण पुरुषोत्तम सो या वन को आनंद के उपजावन वारे है. એટલે જેવી રીતના વન હોય એનું પોષણ ચંદ્રથી થાય, ચંદ્રના કિરણોથી થાય. ભૌતિક વન છે એનું પોષણ કરવાવાળો ચંદ્રમા છે, એ જ રીતે અલૌકિક જે વૃંદાવન છે એનું પોષણ કરવાવાળા કોણ છે? રસાત્મક શ્રી કૃષ્ણ છે. કેવી રીતના પોષણ કરે છે? તો શ્રી ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે કે વેણુનાથ દ્વારા સબ ઠોર સ્વરૂપામૃત કો પ્રવેશ કરી કે સદા રસ પ્રગટ કરન વારે હે. એટલે જે વેણુવાદન કરીને એ સ્વરૂપાનંદનું બધાને દાન કરે છે. વૃક્ષ, પશુ, પક્ષી, લતા, ગાય, વાછરડા, મેઘ, આ બધાને આનંદનું દાન, સ્વરૂપાનંદનું દાન પ્રભુ કરે છે. જેમ મેઘ છે, જેમ સૂર્ય ચંદ્ર છે એ પોતાના કિરણોથી વનનું પોષણ કરે છે, એમ ઠાકોરજી છે એ વેણુવાદન દ્વારા સ્વરૂપામૃતનું દાન કરે છે. જો ચંદ્रमा रूप पूर्ण पुरुषोत्तम तीन करी के प्रगट किए जो व्रजभक्तन के काज आनंद समूह तासो श्री आचार्य जी महाप्रभु जी को अंग प्रत्यंग भीतर बाहर सु આપલાવિત है. એટલે શ્રી મહાપ્રભુજીનું જે શ્રીઅંગ છે એ કેવું છે? જે ઠાકોરજીએ સ્વરૂપાનંદ પ્રગટ કર્યો છે વૃંદાવનમાં, વ્રજભક્તોની સાથે ક્રીડા વગેરે કરીને, એ બધી લીલાઓથી શ્રી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ છે, શ્રી અંગ છે, એ બહાર અને ભીતર એનાથી ભીંજાયેલું છે, આપલાવિત છે, એટલે લબોલબ ભરેલા છે. આ મહાપ્રભુજીનું સ્વરૂપનું વર્ણન ગયા વખતે આપણે જોયું હતું કે અહીંયા કોઈ ભૌતિક દેહની વાત અહીંયા નથી એમ. પણ શ્રી મહાપ્રભુજીનું જે સૌંદર્ય છે એ અલૌકિક સૌંદર્ય છે કે ભગવદ્ લીલા રસની જ્વાર આવે છે. મહાપ્રભુજીના શ્રી અંગમાં ભગવદ્ લીલા રસનો જ્વાર આવે એટલે ભરતી આવે. જેમ સમુદ્રને અંદર ચંદ્રને જોઈને પૂર્ણિમાએ ભરતી આવે ને, એવી જ ભરતી મહાપ્રભુજીના શ્રી અંગમાં આવે છે. એ વાત ગયા વખતે આપણે સમજીએ. रासादिक लीला कही जो अमृत समुद्र रूप कहो है, या ते जो अमृत रस होय सो मीठो होय और मरणादिक सब दोषन को दूर करे हैं, और जो स्वर्ग में होय तिनको हूँ पावन करवे योग्य है. या भांति ये लीला हूँ महामीठी है, એટલે સુમધુર છે. ભગવાનની લીલા પણ કેવી છે? સુમધુર છે. और जिनके लौकिक देह दूरी करी के अलौकिक अमर देह की प्राप्ति करावन वारी है. એટલે ભગવદ્ લીલા કેવી છે? ભૌતિક દેહને દૂર કરી અને એવું અલૌકિક સામર્થ્ય, જેને યમનાષ્ટકમાં તનુનવત્વ એવું સંપાદન કરવાવાળી છે. ઓર સમુદ્ર જૈસે અથા હોય ઓર ઉચ્છલિત તરંગવત હોય તા ભાંતિ રાસાદિક લીલા હું અથા હે. એટલે ભગવાનની જે રાસાદી લીલા છે એ પણ કેવી છે? અથા છે, જેનો કોઈ અંત નથી, અસીમ છે. અને શ્રુતિઓ પણ જેને ગાતા ગાતા ત્યાં એની પહોંચ નથી અને પાછા વળી જાય. યતો વાંચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, એટલે એનો કોઈ એન્ડ નથી એમ. એટલે ભગવાનની રાસ આદિ લીલા છે, વિહાર લીલા છે, જલ વિહાર છે, કુંજ વિહાર છે, દાન આદિ લીલા છે, માન લીલા, હિંડોળા લીલા, આ બધી લીલા ભગવાનની એવી અથા છે. ભાગવતજીની અંદર પણ અર્ધ દિવસની લીલાનું વર્ણન છે. દિવસ એકાર્ધની ઓતરા કુંવર પ્રતિ વ્યાસનંદન વિમલ વદન ભાખી. તો એ બધી
ઉચરી ન છાની રાખી, એને આ બધો ઉચ્ચાર ન કર્યો પણ છાની રાખી, એ બધી ક્યાં પ્રગટ થઈ? કીર્તનોમાં. અષ્ટસખાઓના હૃદયમાં મહાપ્રભુજીએ સ્થાપિત કરી દીધી, પછી કીર્તનોની અંદર પ્રગટ થઈ એ બધી લીલા. એટલે છાની નથી રહી, મહાપ્રભુજીએ પાછી એને અષ્ટસખાઓ દ્વારા કીર્તનોમાં પ્રગટ કરી છે. जिनमें भावन के तरंग उठत है, એટલે જેમ સમુદ્ર હોય એની અંદર તરંગો ઉઠે છે, એમાં ભગવદ લીલાઓ છે, એની અંદર લીલામૃતની અંદર ભાવોના તરંગો ઉઠે છે. જેમ સર્વોત્તમ આવ્યું લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતા અખિલ શરીર ભૃત, મહાપ્રભુજીના શ્રી અંગની અંદર પણ આવા લીલા રસના તરંગો ઉઠે છે. યા તે સમુદ્ર है और जिनमें भावन के तरंग उठत है या ते समुद्र है. ता रासादिक लीला रूपी जो अमृत को समुद्र है, ताको जो ज्वार है, तासो जटित है सब अंग जिनके, ऐसे श्री आचार्य जी महाप्रभु जी है. એટલે ભગવદ લીલા રસથી શ્રી મહાપ્રભુજીના એક એક અંગ છે એ જટિત છે. જટિત છે એટલે એનાથી ભરપૂર છે. જેમ ગુસાઈજી આગળ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં કહે છે કે ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભા વિધા નસ્તનો તું નિજ દાસસ્ય સૌભાગ્યમ. તો ભાગવતના પ્રતિપદ છે એ મણિઓ છે. એ પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એનાથી મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ સુશોભિત છે, શ્રૃંગારાત્મક છે. કેવા મહાપ્રભુજીએ શ્રૃંગાર ધારણ કર્યા? કોઈ સોનાના હાર કે કડા એવા નહીં, પણ ભાગવતની લીલાઓ રૂપી આભૂષણો મહાપ્રભુજીના શ્રીઅંગમાં બિરાજે છે. એને પદ્મનાભદાસજીનું પદ છે કે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, એમાં આવે ને અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. તો વૃંદાવનની જે સંપત્તિ છે, આ રાસ આદિ લીલા છે, એ વૃંદાવનની સંપત્તિ છે, એ મહાપ્રભુજીના એક એક અંગની અંદર એ બિરાજમાન છે. એનાથી મહાપ્રભુજીનું શ્રી વિગ્રહ છે એ ભરપૂર છે. આ કીર્તનની અંદર પદ્મનાભદાસજી બહુ સુંદર વાત કરે છે. સુરંગે એટલે સુંદર. મહાપ્રભુજીનું જે અલૌકિક સૌંદર્ય છે એ કેવું છે? તો કે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, આપણા પ્રત્યેક અંગ અંગમાં ભગવત ભાવરૂપી આભૂષણો સુશોભિત છે. જે કીધું ને જટિત છે, એટલે એનાથી સુશોભિત છે. મહાપ્રભુજીનું શ્રી અંગ છે એ ભગવત લીલાઓથી ભરપૂર છે, એના આભૂષણોથી સુશોભિત છે. આપણું અંગ સંસારથી સુશોભિત હોય કે આપણે સંસાર આસક્તિ હોય તો આપણને એની યાદ આવતી હોય, શું થાય, ઓલું કરવું, કેટલું બધું માઇન્ડમાં ચાલતું હોય. મહાપ્રભુજીનું શ્રી અંગ છે એ ભગવદ લીલા રસથી સુશોભિત છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે કે તદ વિસ્મૃતાન્ય, મહાપ્રભુજીને ભગવાન સિવાય, ભગવદ લીલા સિવાય બીજી કોઈ પદાર્થોની સ્મૃતિ રહેતી નથી. તદ વિસ્મૃતાન્યો લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ લીલા પ્રેમ પૂરી. તો તલ લીલા ભગવદ લીલાથી ને ભગવદ રસથી પરિપૂર્ણ છે. તો હવે આપણને જો થોડોક મહાપ્રભુજીનો સંગ થાય કે સાનિધ્ય થાય તો આપણને એ ઝલક એનો, આપણને પણ એનો આવેશ કે એનો ભગવદ લીલાનો થોડોક સ્વાદ મહાપ્રભુજીની કૃપાથી કે મહાપ્રભુજીના સંગથી આપણને પણ પ્રાપ્ત થઈ શકે એમ. એટલે પદ્મનાભદાસજી અહીં કહે કે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. એટલે શ્રી મહાપ્રભુજીનું અંગ અંગમાં ભગવત ભાવરૂપી આભૂષણોથી સુશોભિત છે. જેને અહીંયા ગુસાઈજી એમ કે મહાપ્રભુજીના ગોકુલનાથજી કે મહાપ્રભુજીના શ્રી અંગમાં ભગવત ભાવની જ્વાર આવે છે, ભરતી આવે છે. એ જ વાત પદ્મનાભદાસજી કે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. એને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં તમે જુઓ કે ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભા વિધા નસ્તનો તું નિજ દાસસ્ય સૌભાગ્ય. એ જ વાત. અને બધા કીર્તનોમાં તમે જુઓ, 3 કીર્તન જુઓ તો 3 કીર્તનમાં એક કીર્તનમાં ભાગવતની વાત આવશે જ. સ્ટાર્ટિંગ કરો પહેલેથી જોવાનું, ભાગવત આવે ને આવે જ. ભાગવતની લીલાની વાત આવે, ભાગવતના ગૂઢાર્થ પ્રગટ કરવાની વાત આવે છે. કારણ કે ભગવત લીલા જે છે એ ભાગવતમાં બિરાજમાન છે અને એનાથી મહાપ્રભુજીનું શ્રી અંગ છે એ સુશોભિત છે. પછી બહુ સુંદર વાત પદ્મનાભદાસજી આ કીર્તનમાં કરે છે કે દરસ પરસ ગિરિધર ઝુકી ન્યાયી એન મેન બ્રજરાજ ઉચ્છંગે.
એટલે દરસ અને સ્પર્શ મહાપ્રભુજીનો એવો છે કે જાણે કે વ્રજરાજનો ઠાકોરજીનો સ્પર્શ કરતા હોય એવી અનુભૂતિ થાય છે. આ તો પદ્મનાભદાસજીએ કરી છે એટલે એ ગાઈ રહ્યા છે, એને અનુભૂતિ છે ને. આપણને તો એવી અનુભૂતિ નથી કે દરસ એટલે દર્શન, સ્પર્શન, દરસ પરસ ગિરિધર ઝૂકી ન્યાયી, એટલે ઠાકોરજીનું જેમ દર્શન કરતા હોય, સ્પર્શન કરતા હોય ને જેવી અનુભૂતિ થાય એવી અનુભૂતિ પદ્મનાભદાસજીને શ્રી મહાપ્રભુજીના દરસ અને સ્પર્શથી અનુભૂતિ થાય છે. એટલે એમ કે દરસ પરસ ગિરધર ઝૂકી ન્યાયી, જાણે કે ઠાકોરજીનો સ્પર્શ કરતા હોય, ઠાકોરજીનું દર્શન કરતા હોય એવી અનુભૂતિ પદ્મનાભદાસજીને શ્રી મહાપ્રભુજીમાં થઈ છે. અને પદ્મનાભદાસજીને ગોકુલનાથજી એમ કહે છે વાર્તા પ્રસંગમાં, કોટીમાં વિરલા કોઈ, કોટીમાં કરોડોમાં વિરલ જો ભગવત ભક્ત હોય તો પદ્મનાભદાસજી છે. દરસ પરસ ગિરિધરે ઝૂકીને આવી એન મેન બ્રજરાજ ઉચ્છંગે, એટલે આપનું દર્શન અને આપનો જે સ્પર્શ છે એ ગિરધરને ઠાકોરજીની સમાન જ છે. એવું આપ બ્રજરાજ ઉચ્છંગે, કીર્તનમાં એમ કીધું ને, એન મેન બ્રજરાજ ઉચ્છંગે, એટલે બ્રજરાજ એટલે ઠાકોરજી જેમ નંદરાયજીની ગોદમાં નંદરાયજીના ગૃહમાં બિરાજતા હતા અને એનું જે સૌંદર્ય હતું એ કોટી કંદર્પ લાવણ્ય એવું આપનું સૌંદર્ય હતું, એવું સૌંદર્યના દર્શન શ્રી પદ્મનાભદાસજીને મહાપ્રભુજીમાં થયા છે. એટલે એ કહે છે કે દરસ પરસ ગિરિધર ઝૂકી ન્યાયી એન મેન બ્રજરાજ ઉચ્છંગે, બ્રજરાજના ખોડામાં લાલિત પાલિત થયેલા જે નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણ છે એનું જે સૌંદર્ય હતું એવું સૌંદર્યના દર્શન પદ્મનાભદાસજીને મહાપ્રભુજીમાં થયા છે. એટલે આ કહે છે કે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, પદ્મનાભ દેખે બની આવે સુધી રહી રાસ રસાલ ભ્રુવ ભંગે. એક જેઠ આ વલ્લભાષ્ટકનો પહેલો શ્લોક જુઓ, એમાંથી જ આ કીર્તન એને પ્રગટ કર્યું હોય પદ્મનાભદાસજીએ, એ આપણને અહીંયા સમજાય છે કે પદ્મનાભદાસજીએ આ વલ્લભાષ્ટકના પહેલા શ્લોકમાંથી જ આ કીર્તનનું રચના કરી હોય એવું લાગે છે કે આ સ્વરૂપનું જેને દર્શન થાય તે જ આ રહસ્યને જાણે, બાકી બધાને એવી અનુભૂતિ ન થાય એમ. એટલે કહે છે કે રાસ આદિ જે લીલા છે એ આપના એનાથી આપનું જે શ્રીઅંગ છે એ સુશોભિત છે અને આપનું જે ભ્રુભંગ છે તેથી જ અમે આપમાં મુગ્ધ થઈ જઈએ છીએ. એવી જ અમને કોઈ બીજી કોઈ જાતની શુદ્ધિ નથી રહેતી એવું અહીંયા પદ્મનાભદાસજી કહે કે આપનું સ્વરૂપ જોઈને અમે પણ એમાં મુગ્ધ થઈ જઈએ છીએ. તો મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું જ ઠાકોરજીના જેવું જ છે એવું દર્શન પદ્મનાભદાસજીને થયું છે. એટલે એને કીધું કે પદ્મનાભ દેખે બની આવે સુધી રહી રાસ રસાલ ભ્રુવ ભંગે, એટલે રાસ વગેરે લીલાઓમાં જે આપનું સ્વરૂપ હતું, જે આપની ભ્રુભંગ હતી એનાથી બધા ભક્તો છે એ મુગ્ધ થઈ જતા હતા. એવી જ રીતના અત્યારે અમે પણ મુગ્ધ થઈ જઈએ, બીજી કોઈ સુધી એને નથી રહેતી, કોઈ અનુસંધાન નથી રહેતું. એટલું ભગવદ્ લીલાનો આવેશ મહાપ્રભુજીના શ્રીઅંગની અંદર બિરાજમાન છે અને મહાપ્રભુજીના સંગથી પદ્મનાભદાસજીને પણ આવી અનુભૂતિ મહાપ્રભુજીમાં થાય છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે તાકો જ્વાર તાસો જટિત હે સબ અંગ जिनके, ऐसे श्री आचार्य जी महाप्रभु जी है યા કરી સદા રસરૂપ સ્વરૂપ કો નિરૂપણ કિયો. એવા શ્રી મહાપ્રભુજીનું કેવું સ્વરૂપ છે? સદા રસરૂપ છે. રસરૂપ એટલે ભગવદ રસથી ભીંજાયેલું છે, ભગવદ રસથી ભરેલું છે. અને જે કોઈ ભક્ત મહાપ્રભુજીને સાનિધ્ય પ્રાપ્ત કરે એ પણ ભગવદ રસથી ભીંજાઈ જાય. મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત ન થાય તો ભગવદ રસ આપણામાં ન આવે. એટલે ગુસાઈજીએ કીધું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, સાનિધ્ય માત્રથી જ શ્રી કૃષ્ણની અંદર આપણને પ્રેમ પ્રગટ કરી દે છે. એટલે કૃપે તત્કથાપ્રદ, શ્રી મહાપ્રભુજી કહેવાય છે કે જે જીવ ઉપર એવી કૃપા કરે અને જે કથા છે એને સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે. જેમ રાજા દુબે, માધવ દુબેનો પ્રસંગ આવે કે ભાઈ એને મણુંદના હતા, એ જ્યારે મહાપ્રભુજી કથા કહેતા તો નંદ મહોત્સવનું વર્ણન કરતા હતા. રાજા દુબે ને માધવ દુબેને નંદ મહોત્સવની લીલાની અનુભૂતિ થઈ. જેવી કથા કહેતા હોય એવી જ અનુભૂતિ ભક્તોને ત્યારે થતી. દિનકરદાસ શેઠ વગેરે છે તો એ બધા ભગવદીઓને મહાપ્રભુજીની જે કથા સાંભળવાનું વ્યસન હતું. એટલે દિનકરદાસ કાચી અંગા કરી ખાય અને કથા સાંભળવા પહોંચી જતા. આવે ને કે ભાઈ
પૂછ્યું કે આચાર્ય ચરણો શું કરે છે? તો કે બસ પોથી ખોલીને બિરાજે છે. તો ખાધું નહીં એને, અંગા કરી એટલે ખબર ને રોટલો હોય ને એવી રીતના અંગારામાં શેકતા, કાંઈ બીજું હતું જ નહીં. એમાં દાળ ને અંગા કરી, આજની જેમ કંઈ ફેન ફતુર હતા નહીં બહુ, એમાંથી જ નવરા નથી થતા બધા. દાળ ને દાળ બાટી ખાએંગે, હરિગુણ ગાયેંગે, એવું સાત્વિક જીવન હતું, સાત્વિક આહાર હતા. કોઈ ઇન્દ્રિયોના એટલા ભોગ હતા ને. હા જો તો જ્યારે ખબર પડી કે શ્રી મહાપ્રભુજી કથા કહેવા જઈ રહ્યા છે, તો એ દિનકરદાસ અંગા કરતા હતા. એ ઢેખારા ઉપર શેકી નહીં, ખાઈ એમને પાણી જલ પીને નીકળી ગયા. શ્રી મહાપ્રભુજીને કોઈએ કીધું કે આ કાચી અંગાકારી ખાઈને કથા સાંભળવા આવી ગયા. તો પછી મહાપ્રભુજીએ કીધું કે ભાઈ હરખાએ શેકી વ્યવસ્થિત માનસીમાં ઠાકોરજીને ભોગ ધરી અને પછી આવજો, હું તમારી રાહ જોઈ, તમે આવશો પછી હું કથા કહીશ. દિનકરદાસ આવતા પછી શ્રી મહાપ્રભુજી કથા કહેતા. તો આટલા કથાના એનો વ્યસની ભગવત ભક્તો હતા એમ કે શ્રી મહાપ્રભુજી કૃપૈ તત્કથા પ્રદય, એટલે જે કથા કહેતા એની સ્વરૂપાત્મક અનુભૂતિ બધા ભગવદીઓને થતી હતી એમ. એટલા એ કહે છે કે શ્રી મહાપ્રભુજીનો જો આપણને સંગ થઈ જાય તો એને કૃષ્ણમાં પ્રેમ થયા વગર રહે નહીં. એટલે આનંદૈક સ્વરૂપાત તદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્દિશ ચાનંદૈક સ્વરૂપસ તદખિલ ઉચિતમ હેતુ સામ્યમી કાર્ય. મહાપ્રભુજીનો સંગ થઈને આનંદ ન મળે, ઇમ્પોસિબલ, શક્ય જ નથી. અને નથી મળતો મતલબ સંગ થયો જ નથી. સમજો, સીધી વાત છે. કેમ આનંદ નથી આવતો મહાપ્રભુજીની વાણીમાં, સેવામાં, કથામાં, ગુણગાનમાં, પુષ્ટિ માર્ગમાં આવીને? મતલબ હજી શ્રી મહાપ્રભુજીથી આપણે દૂર છીએ. જો મહાપ્રભુજીની નજીક હોય તો આપણને આનંદ ભગવદ લીલાનો, સેવાનો, કથાનો, ગુણગાનનો, કીર્તનનો આવો જ જોઈએ. એ રહસ્ય અહીંયા ગોકુલનાથજી કહે છે કે મહાપ્રભુજી તો ભગવદ લીલા રસથી ભરપૂર છે. એમાં એવી જ્વાર આવે છે, એમ જેમ ચંદ્રને જોઈને ભરતી આવે એમાં પૂર્ણ પુરુષોત્તમ રૂપી ચંદ્ર છે, વૃંદાવનેન્દુ ઇન્દુ, આ ઇન્દુને જોઈને મહાપ્રભુજીના શ્રીઅંગમાં પણ જ્વાર આવે છે. અહીંયા સુધી આપણે ગયા વખતે જોયું હતું. આગળ હવે શ્રી ગોકુલનાથ ચરણો આજ્ઞા કરે છે. અનુભાવ પણ જોયો તો તસ્ય આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યા ગયા. બહુ વિસ્તારથી એની ચર્ચા કરી અનુભાવની, કે કયા પ્રયોજનથી મહાપ્રભુજીનું પ્રાકટ્ય અહીંયા ભૂતલ ઉપર થયું છે. તો તસ્ય આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા, કે કેવી રીતના ભક્તએ ઠાકોરજીની સામે પેશ થવું. પ્રકટ સ્ત્રી ભાવ અને ગુડ પૂ ભાવ. ઠાકોરજી આપણી સામે કેવી રીતના પેશ થશે? પ્રકટ પૂ ભાવ અને ગુડ સ્ત્રી ભાવ છે. હા, એનું બહુ ગૂઢ રહસ્ય ગયા વખતે આપણે જોયું પૂજ્ય શ્યામ બાવાશ્રીની ટીકામાંથી. ત્યાર પછી આગળ લઈ આવે આપણે. તહા યહ પૂર્વ પક્ષ હોય જો રસરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી કો લોક મેં તો પ્રાકટ્ય ન સંભવે. એટલે આવા અલૌકિક, આવા અંગ પ્રતિભાવન કે ભૂષણ, આવા શ્રી મહાપ્રભુજી કે જેની અંદર ભગવદ રસનો આવે, ભરતી આવે, ભગવદ લીલા રસથી પરિપૂર્ણ, એનું પ્રાગટ્ય લોકમાં કેમ થયું? આવો પ્રશ્ન છે. લોકમાં તો આવું કોઈ ભગવદ લીલા રસ છે નહીં, તો લોકની અંદર આપનું પ્રાગટ્ય શા માટે થયું? અલૌકિક પદાર્થનું લોકમાં પ્રગટ કેમ થવું? આવી શંકા છે. કે યહાં એક પૂર્વ પક્ષ હોય હૈ જો રસરૂપ શ્રી આચાર્યજી महाप्रभु को लोक में तो प्रागट्य न संभव है, तहाँ कहत है जो कर्म के अधीन आचार्य जी नाही है. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય કોઈ કર્મને આધીન નથી. જેમ લોકની અંદર જેનો જન્મ થાય એ એના કર્મને ભોગવવા માટે થાય. એના સારા નરસા જે બી કર્મો હોય એ એને ભોગવવા માટે પુનર્જન્મ થયા કરે. જ્યાં સુધી એના કર્મ પૂરા ન થાય ત્યાં સુધી એને આ જન્મ અને મરવાનું સાયકલ બંધ ન થાય, ચાલુ રહે. તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે એ કોઈ ભૌતિક નથી, કોઈ કર્મના બંધનને ભોગવવા માટે નથી થયું. એટલે એને અજન્મા કહેવામાં આવે. જેમ વેદવ્યાસજી છે એને અજન્મા કહેવામાં આવે, ભાગવતજી વગેરેમાં. તો અજન્મા કેમ? તો કે કોઈ ભૌતિક કર્મોને ભોગવવા માટે એનું જન્મ નથી થયો, એટલે અજન્મા છે. અજન હરિ જન્મ લિયો,
કીર્તનમાં આવે, અજન હરિ જન્મ લ્યો. અજનમાં ભગવાને જન્મ લીધો. એટલે ભગવાનનું પ્રાગટ્ય કે ભગવાનના જે અવતારો છે એ કોઈ કર્મના બંધનને, ઋણાનું બંધનને ભોગવવા માટે ન થાય. એ તો દૈવી જીવોના ઉદ્ધાર માટે, ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે, ભગવદ્ લીલા, ભગવત સેવા દૈવી જીવોને પ્રાપ્ત થાય ને ભગવાનનું આવું મહાત્મ્ય જાણીને નિત્ય લીલામાં પહોંચી શકે એટલા માટે એવા એવા પ્રયોજન મહાપ્રભુજીના પ્રાગટ્યના છે. તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે એ કર્મ કે આધીન નહીં હે. જો એ તો શ્રી ઠાકોરજી કી ઈચ્છા કે અધીન હે. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું એ ભગવાનની ઈચ્છાને અધીન છે. કારણ કે દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર. વાણી દ્વારા ભગવાનને પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવું તો વાણી ક્યાં બિરાજે? મુખારવિંદમાં. તો મુખારવિંદ રૂપ મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજી આચાર્ય રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા અને વાણી દ્વારા એ મહાત્મ્યને પ્રગટ કર્યું શ્રી મહાપ્રભુજીએ. વાણી દ્વારા એટલે ગ્રંથો દ્વારા. મહાપ્રભુજીએ ભગવાનનું મહાત્મ્ય શેના દ્વારા પ્રગટ કર્યું? આ ગ્રંથો દ્વારા. સુબોધનીજી છે, ષોડશ ગ્રંથ છે, તત્વારદીપ નિબંધ છે, ગ્રંથો જ પ્રગટ કર્યા ને. આપણી પાસે મહાપ્રભુજીનું સાનિધ્ય શું છે? મહાપ્રભુજીની વાણી. મહાપ્રભુજીનું આ સ્વરૂપ, નામ, ગુણોનું વર્ણન કરતા સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સુરત કૃષ્ણ પ્રેમામૃત એ સાક્ષાત મહાપ્રભુજીના જ નામ, રૂપ અને ગુણ છે. તો એનું જો સાનિધ્ય થાય, મહાપ્રભુજીનું વાણીનું સાનિધ્ય થાય એટલે એને કૃષ્ણમાં પ્રેમ થયા વગર રહે નહીં. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. જો મહાપ્રભુજીનું સાનિધ્ય ક્ષણ માત્ર પણ થાય તો એને કૃષ્ણની અંદર પ્રેમ થાય. હમણાં જ આપણને આ છઠ્ઠો કર્યો ને 7મો શ્લોકમાં આવશે કે ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશ. કે ક્ષણ માત્ર મહાપ્રભુજીના સંસર્ગમાં કોઈ આવે તો એને વ્રજાધીપને મળવાની ઈચ્છા જાગી જાય. વ્રજાધીપને મેળવવાની આરતી એના હૃદયમાં જાગે જ. ન જાગે તો મહાપ્રભુજીનું સાનિધ્ય થયું નથી એમ સમજો. અને જો થયું હોય તો વ્રજાધીપની સેવા કરવાની, વ્રજાધીપને મળવાની આરતી જાગે જાગે જાગે. બાકી બેઠકજીમાં રોજ જાઓ તમે તોય ન જાગે, તોય કોરા ને કોરા જ હોય. એટલે ગુસાઈજી કહે છે કે જો શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય થઈ જાય તો એને વ્રજાધિપતિ વ્રજાધિપને નિરખવાની આરતી એના હૃદયમાં જાગી જાય છે. તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય શ્રી ઠાકોરજી કી ઈચ્છા કે અધીન હે, તાતે શ્રી ઠાકોરજી કી આજ્ઞા તે પ્રગટ ભય હે. શ્રી મહાપ્રભુજી જો હૃદયસ્ય આજ્ઞા, ભગવાનની ઈચ્છા છે આ કે દૈવી જીવોનો મારે ઉદ્ધાર કરવો છે. આત્માનુભાવ પ્રગટ કરીને ભગવદ્ લીલાને, ભગવત સેવાને, ભગવત ગુણગાનને દૈવી જીવો કરી અને મારા સુધી પહોંચી જાય. એટલે આ કાર્ય કોણ કરે? તો કે જે લીલા મધ્યપાતી હોય એ કરે. જેને લીલાનો અનુભવ હોય એ અનુભાવ પ્રગટ કરી શકે ને. મને અનુભવ જ ન હોય તો હું અનુભાવ શું પ્રગટ કરું? તો મહાપ્રભુજી લીલા મધ્યપાતી સ્વરૂપ છે અને ભગવાનની બધી લીલાનો અનુભવ આચાર્ય ચરણોને છે. તો એ આત્માનુભાવ ભૂતલ ઉપર દૈવી જીવોની સમક્ષ પ્રગટ કરી શકે. એટલે શ્રી ઠાકોરજીએ કોને ચૂન્યા? મહાપ્રભુજી. કે આ કાર્ય કોણ કરશે? શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ આ કાર્ય કરવા માટે સમર્થ નથી. તો શ્રી ગોકુલનાથજી એ વાતને સમજાવે છે કે ઠાકોરજી કી ઈચ્છા કે અધીન હે આચાર્ય ચરણ કો ભૂતલ ઉપર પ્રાગટ્ય શ્રી ઠાકોરજી કી ઈચ્છા કે અધીન હે તાતે ઠાકોરજી કી આજ્ઞા તે પ્રગટ ભય હે. એટલે ઠાકોરજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા. સો કહત હે હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો યહ સન્મનુષ્યાકૃતિ અતિકરુણ તમ પ્રપદ્ય ભૂતાશમ. पूर्ण पुरुषोत्तम की यह इच्छा भई जो मेरी लीला जानी के सब जीव लीला सृष्टि में आवेंगे. आ जो ઠાકોરજીની ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? કે મારી લીલાનું મહાત્મય, મારી સેવા, મારું ગુણગાન, મારું શ્રવણ કીર્તન સ્મરણ, મારી સેવા કરી અને દૈવી જીવો મારી લીલામાં આવે જે હજારો વર્ષથી સહસ્ર પરિવત્સરથી ભટકે છે સંસારીઓની જેમ. સંસારીઓ જેમ ભટકે સંસારમાં એમ મારા દૈવી જીવો પણ આ સંસારમાં ભટકે છે. એને જો લીલાની સ્મરણ થાય, કીર્તન થાય, સ્મરણ થાય, સેવા થાય, ભગવત સેવા થાય તો એ મારા સુધી પહોંચે.
એવી ભગવાને વિચાર્યું. એમ ભગવાન ન વિચારે તો આ કાંઈ કામ ન થાય. આ બધું ભગવાને વિચાર્યું એને કારણે થયું. એવું ગોકુલનાથજી કહે કે જો શ્રી પૂર્ણ પુરુષોત્તમ की यह इच्छा भई जो मेरी लीला जानी के सब जीव લીલા સૃષ્ટિ में आवेंगे. આવું પ્રભુએ વિચાર્યું કે મારી લીલા જાણી અને દૈવી જીવો છે એ લીલા સૃષ્ટિમાં આવશે, એને લીલાની પ્રાપ્તિ થશે, એને સેવા ઉપયોગી દેહ, અલૌકિક સામર્થ્ય વગેરે પ્રાપ્ત થશે. હમણાં સેવા ફલે ચાલે છે ને. તબ લીલા કો તો સોઈ પ્રગટ કરે જો લીલા કે ભીતર કો હોય. હવે લીલાનું અનુભૂતિ પ્રગટ કોણ કરી શકે? કે જે લીલા મધ્યપાતી સ્વરૂપ હોય, જેને લીલાની અનુભૂતિ થતી હોય, કે જે લીલામાં સામેલ હોય, એ જ આ બધો અનુભવ પ્રગટ કરે ને. ધ્યાનથી સમજો આ રહસ્યને. તબ લીલા કો તો સોઈ પ્રગટ કરે જો લીલા કે ભીતર કો હોય. એટલે લીલા મધ્યપાતી સ્વરૂપ હોય, જેને ભગવાનની લીલાનો અનુભવ હોય. જાકુ લીલા કો અનુભવ હોય સો ऐसे तो श्री आचार्यजी ही है. એવું સ્વરૂપ કોણ છે? તો કે શ્રી મહાપ્રભુજી જ છે. મહાપ્રભુજી સિવાય કોઈ નથી. એમ કે જેને ભગવદ્ લીલાનું, જે ભગવદ્ લીલામાં મધ્યપાતી સ્વરૂપ છે, જે સ્વામિનીજી રૂપ છે લીલામાં. જો શ્રી આચાર્યજી મહાપ્રભુજી હૈ તાતે ઇનહી કો આજ્ઞા દીજે. તો ભગવાને વિચાર્યું કે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા આપું કે ભૂતલ ઉપર પધારી બધા દૈવી જીવોનો ઉદ્ધાર કરે, બધા દૈવી જીવોને ભગવાનને શરણાગત, ભગવાનની લીલા, ભગવાનની સેવા, ભગવાનની કથા ગુણગાન બધી એને અનુભૂતિ કરાવે. એવું પ્રભુએ વિચાર્યું. જો આ જ વાત સર્વોત્તમમાં શ્રી ગુસાઈજીએ કરી છે કે સંપ્રત્ય અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. ભુવિ ઉપર ભગવાનનું લીલાત્મક મહાત્મ્ય આચ્છાદિત થઈ ગયું. આવ્યું ને? સમભૂત ભુવિ દયા. એટલે ઠાકોરજીને હવે દયા ઉપજી કે ભાઈ દેવીજીઓ બધા ભટકી રહ્યા છે ભગવાનની પ્રાપ્તિ વગર, મારી પ્રાપ્તિ વગર. એમ પ્રભુએ વિચાર્યું તો દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરી. એની આગળ એક વાત એ પણ કરી કે ભાઈ એવું પ્રભુનું મહાત્મ્ય જો ભૂતલ ઉપર બિરાજમાન છે તો બધા કેમ જાણી નથી શકતા? તો કે કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી. મોટા મોટા વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલિકાલ રૂપી અંધકારથી ઢંકાઈ ગઈ. એટલે એને ભગવાનનું સાચું સ્વરૂપનું જ્ઞાન નથી. એમ કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રતિ અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. સંપ્રતિ હાલમાં ભગવાનનું મહાત્મ્ય આચ્છાદિત થઈ ગયું છે, લીલાત્મક મહાત્મ્ય. એવું મહાત્મ્ય દેવીજીઓ જાણે તો એને ભગવાનનું ગુણગાન, સેવા, કથા, ભગવાન સુધી પહોંચવાની ઈચ્છા થાય ને. નહીંતર કેવી રીતના થાય? એટલે પ્રભુએ વિચાર્યું કે સંપ્રત્ય વિશેષતસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા શ્વાસમ પ્રાદુર્ભૂતમ ચકારે. એટલે વાણી દ્વારા એ મહાત્મ્ય પ્રગટ કરવું હતું, એટલે મહાપ્રભુજીને પ્રગટ કર્યા. તો મહાપ્રભુજી વાણી દ્વારા સુબોધનીજીમાં, ગ્રંથમાં, નિબંધમાં ભગવાનનું એવું મહાત્મ્ય પ્રગટ કર્યું, લીલાઓનું રહસ્યને સમજાવ્યું, સેવાનો પ્રકાર પ્રગટ કર્યો. પણ આ બધું પ્રગટ તો કર્યું તો ગુસાઈજી એમ કીધું કે વાણ્યા યદા તદા શ્વાસમ પ્રાદુર્ભૂતમ ચકારે તદુક્તમ અપી દુર્બોધમ. પાછું મહાપ્રભુજીએ જે વાણી દ્વારા મહાત્મ્ય પ્રગટ કરવું હતું, પણ વાણી સમજાવી તો જોઈએ ને. સમજાય તો એમાં આપણને જે મહાત્મ્ય પ્રભુનું બતાવ્યું એ આપણે એને જાણી શકીએ, કે આચરણમાં મૂકી શકીએ, કે એનું શ્રવણ કીર્તન કરીએ, કે આપણે ભગવત સેવા પરાયણ થઈ શકીએ. તો તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્ના માષ્ટો તરસતમ પ્રવક્ષામ્ય અખિલ અઘરત. અને એ જો ન સમજાય આપણને, તો આપણને ભગવાનની સેવા, કથા, ગુણગાન, ભગવાનનું લીલાત્મક મહાત્મ્ય ન સમજાય, એ દુર્બોધ હતું. તો એને સુબોધ કરવા માટે ગુસાઈજી આ અષ્ટોતર સતનામ પ્રગટ કર્યા. સર્વોત્તમ, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત. કે આ સ્તોત્રોનું કોઈ શ્રવણ કરે, કીર્તન કરે, સ્મરણ કરે, અધ્યયન કરે તો મહાપ્રભુજીની કૃપાથી એને મહાપ્રભુજીની વાણી સુબોધ થવા માંડે. જે દુર્બોધ છે ને એ મહાપ્રભુજીની કૃપાથી સુબોધ થાય, આપણને સમજાવવા માંડે. સમજાય તો આપણને એમાં પ્રેમ થાય, આનંદ આવે, આપણા આચરણમાં આવે, આપણે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય, મહાપ્રભુજીનું સાનિધ્ય મળે. એટલે દુર્બોધને સુબોધ કરવા માટે આ સર્વોત્તમ છે, આ વલ્ભાષ્ટક છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત છે. કે જો આપણને સેવામાં પ્રેમ નથી થતો, કાંઈ આવડતું નથી, કીર્તન નથી આવડતા, એ બધાની એક જ દવા છે મહાપ્રભુજીના ગ્રંથો.
મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્ર કોઈ કરવા માંડે અને બધી ચાવી મળી જાય, બધા તાળાઓ ખુલવા માંડે, બધું આવડવા માંડે. બધું દુર્બોધ છે માર્ગમાં, એમ સમજાય નહીં તરત. આપણને લાગે કેમ આ બધા નથી, સાવ સામાન્ય વાત કેમ મોટા મોટા મહારાજોની નથી સમજાતી, ન સમજે કેમ દુર્બોધ છે. ગુસાઈજી કીધું બધું દુર્બોધ છે. જ્યાં સુધી આચાર્ય ચરણોની કૃપા ન થાય ત્યાં સુધી આ તાળું ખુલે જ નહીં. આ બધું દુર્બોધ છે. મોટા વલ્લભ વંશજોને નથી સમજાતું, એટલા સ્ટેટસ ઉપર બેઠેલા લોકોને નથી સમજાતું મહાપ્રભુજીની વાણી. સમજાતી હોય તો સિદ્ધાંત ઉપર ન ચાલવા માંડે, હે ને? આપણી સામે જ છે. આ કેટલો મોટો મોહ છે. અયમ એવ મહામોહ હિદમ એવ પ્રતારણા. આ બહુ મોટી ઠગાઈ છે, આ બહુ મોટો મોહ છે. મહાપ્રભુજી એમ કે અયમ એવ મહામોહ હિદમ એવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. આ બહુ મોટો મોહ છે આ માર્ગની અંદર. મહાપ્રભુજીની કૃપા વગર કાંઈ તાળા ખુલે નહીં. એટલે ગુસાઈજી એમ કીધું કે તદુક્તમ અપી દુર્બોધમ. મહાપ્રભુજીએ કહેલી વાણી પણ બહુ દુર્બોધ છે, તરત સમજ ના આવે. ભલે નાના નાના વાક્ય છે, ભક્ત્યાચારોપદેષ્ટા છે, નાના વાક્ય નિરૂપક. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. અનેક વાક્યો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા પણ સમજ ન આવે કોઈની. એનું કારણ એ છે કે મહાપ્રભુજીનો અનુગ્રહ હોય તો જ આ સમજ આવી શકે, નહીંતર ન સમજી શકાય. મહાપ્રભુજીની વાણી પણ મહાપ્રભુજીની કૃપાથી સમજી શકાય છે. આપણા જીવના કોઈ સાધન બલથી એ સમજ ન આવે. એટલે આ રહસ્ય સમજો જે ગુસાઈજીએ ત્યાં સર્વોત્તમ સ્તોત્રમાં કીધું કે તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા. જે મહાપ્રભુજીની વાણી દુર્બોધ છે, આ માર્ગમાં બધું દુર્બોધ છે મહાપ્રભુજીની કૃપા વગર. જો મહાપ્રભુજીની કૃપા થઈ જાય તો બધું સુબોધ છે, એવું ગુસાઈજી ત્યાં કહે છે. અને એ દુર્બોધને સુબોધ કરવા માટે આ વલ્ભાષ્ટક છે, સર્વોત્તમ છે. આનું કોઈ ગુણગાન કરે, ચિંતન કરે, શ્રવણ કરે, અધ્યયન કરે, એના શ્લોકોને ગાય તો ચોક્કસ મહાપ્રભુજી એની ઉપર અનુગ્રહ કરે અને એને બધું દુર્બોધ છે એ સુબોધ થાય. સાચો માર્ગ મળે, સાચો સંગ મળે, સાચી દિશામાં વળે, સાચી દિશામાં એ દૃઢ ડગલાઓ ભરી શકે, પ્રભુ સુધી પહોંચી શકે. એ બધું મહાપ્રભુજી સિવાય શક્ય નથી. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા વગર ભાવ પ્રગટ જ નથી થતો, ભક્તિ પ્રગટ જ નથી થતી, એવું પ્રભુચરણ કહે છે. પ્રભુચરણ આજ્ઞા કરે છે કે તાદૃશી ભાવના કાર્ય યયા ભાવાંકુરોદય શ્રીમદાચાર્ય કૃપયા ભવેત ભાવો ન ચાન્યથા. ભાવો ભાવનયા સિદ્ધ ઇતિ વાક્યાત પ્રતીયતે તદ વાક્ય પરિનિષ્ઠાનામ હૃદય ભાવાંકુરો ભવેત. એટલે પ્રશ્ન એ થયો કે ભાઈ કેના હૃદયમાં ભક્તિ ભાવ ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય? તો ગુસાઈજી કહે છે કે એટલે કે તેવી જ ભાવના કરવી જોઈએ કે જેનાથી ભાવનો અંકુરોદય થાય. એટલે વ્રજ ભક્તોના ભાવોની ભાવના કરવી જોઈએ જેનાથી હૃદયમાં એવો ભાવ પ્રગટ થાય. કેમ કે શ્રી મહાપ્રભુજીની કૃપા દ્વારા જ ભાવ થાય છે, અન્યથા નહીં. જો મહાપ્રભુજીની કૃપા હોય તો જ હૃદયમાં એવો ભાવ પ્રગટ થાય છે, અન્યથા નહીં. તેથી જ ભાવના દ્વારા ભાવ સિદ્ધ થાય છે. એટલે વ્રજભક્તોના ભાવોનું ભાવન કરતાં કરતાં એવો ભાવ સિદ્ધ થાય છે. ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એને સમજાવે છે કે એ વાક્યથી પ્રતીત થાય છે કે શ્રી મહાપ્રભુજીના વાક્યમાં નિષ્ઠાવાન વ્યક્તિના હૃદયમાં જ ભાવાંકુર ઉદિત થાય છે. સમજાય છે? મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠાવાળા વ્યક્તિમાં જ ભગવત ભાવ, ભગવત પ્રેમ, ભક્તિ ઉત્પન્ન થાય છે. સમજાય છે વાત? અંડરલાઈન કરવા જેવા શબ્દ છે. જો શ્રી મહાપ્રભુજીના વાક્યમાં નિષ્ઠાવાન વ્યક્તિના હૃદયમાં જ ભાવાંકુર ઉદિત થાય છે. તેથી શ્રીમદ આચાર્ય ચરણ શ્રી યમુનાજી તથા પુષ્ટિપથના આદ્ય પથિક ગુરુ શ્રી વ્રજભક્તોની કૃપા થવાથી ભગવત કૃપાને લાયક બનવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. કે આ મોટાઓની કૃપા થાય તો આપણને એવી ભક્તિ પ્રભુમાં પ્રગટ થાય. એમ નહીંતર 100 વર્ષ થઈ જાય સેવા કરતાં કરતાં તો ભક્તિ તો થઈ જ નહીં. કેમ પ્રેમ પ્રગટ નથી થતો? એને અહીંયા જવાબમાં સમજાવ્યું છે કે મહાપ્રભુજીના વાક્યમાં નિષ્ઠાવાન વ્યક્તિના હૃદયમાં જ ભાવાંકુર થાય. બધાના હૃદયમાં ભાવાંકુર ન થાય, બીજા ભાવલા વેડા કરે. ભાવાંકુર ન થાય પછી શું કરે? ભાવલા વેડા કરે.
પણ ભાવ એટલે ભગવાન પ્રત્યેની ભક્તિ, પ્રેમ. શ્રીમદ આચાર્ય ચરણોના વાણીમાં નિષ્ઠાવાન વ્યક્તિના હૃદયમાં જ ભાવ પ્રગટ થાય છે, ભાવાંકુર ઉદિત થાય છે. તેથી શ્રીમદ આચાર્ય ચરણો, શ્રી યમુનાજી અને પુષ્ટિપથના આદ્ય પથિક ગુરુ શ્રી બ્રિજભક્તોની કૃપા થવાથી જ ભગવત કૃપાને લાયક બનવાનો અધિકાર પ્રાપ્ત થાય. તો ભગવાનની કૃપાને આપણે લાયક બની શકે, પ્રભુ આપણું સામું જોવે. સમજો, ત્યાં સુધી ઠાકોરજી પણ આપણું સામું આપણને ઓળખતા નથી. આ આપણા મહતામ કૃપયા યાવત, મોટાઓ જો કંઈક વચ્ચે રહે તો ઠાકોરજી આપણા સામું કંઈક જોવે. બાકી 50 વર્ષ સેવા કરતા હોય તો એ હૃદયમાં ભાવ પ્રગટ ન થાય. કોરો ને કોરો કેમ? એટલે કે મહાપ્રભુજીનું સાનિધ્ય જ નથી થયું એટલે કોરો ને કોરો છે. જો મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો કંઈક ભીનાશ આવે, તો કંઈક ભગવદ લીલા રસથી આપણે ભીંજાય. બાકી ભીંજાવાનો વારો ન આવે આ જન્મમાં. બીજા જન્મમાં પાછી વાત તો આ જ છે, મહાપ્રભુજીનું સાનિધ્ય મળે કે મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા થાય તો જ ભક્તિ ભાવ હૃદયમાં પ્રગટ થાય. કારણ કે ભક્તિ છે, ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, એ પણ ભગવાનનું જ રૂપ છે. જેમ ભગવાનનું સ્વરૂપ છે એમ ભગવાનનું આપણા હૃદયમાં રહેલો ભાવ પણ એ કૃષ્ણનું જ સ્વરૂપ છે. જેમ કૃષ્ણનું નામ છે એ પણ કૃષ્ણનું સ્વરૂપ છે, કૃષ્ણની લીલા પણ કૃષ્ણાત્મક છે, એમ કૃષ્ણ પ્રત્યેનો હૃદયમાં પ્રકટ થયેલો પ્રેમ પણ કૃષ્ણ રૂપ જ છે. અને એ મહાપ્રભુજીથી જ પ્રગટ થાય, બીજી રીતે પ્રગટ ન થાય. અને એટલા માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ્યા છે, આપણા હૃદયમાં પ્રભુ પ્રત્યે એવો પ્રેમ જગાડવા માટે કે આ રીતે દૈવી જીવોના હૃદયમાં એવો ભગવત પ્રેમ જાગે તો એને ભગવાનની સેવા, કથા, ગુણગાન કરે તો એ ભગવાન સુધી પહોંચી શકે ને. એવું અહીંયા તાત્પર્ય સમજાવ્યું છે. આ નિરોધ લક્ષણનું સંદર્ભમાં લીધો છે. સમજાઈશ ને વાત? એ વાત અહીંયા કહે છે શ્રી ગોકુલનાથજીએ પણ એ જ રહસ્ય સમજાવ્યું અહીંયા કે મહાપ્રભુજીનું પ્રાકટ્ય એટલે જ થયું છે. અને જો મહાપ્રભુજીની વાણીનું આપણને સાનિધ્ય ન મળ્યું તો પાછી વાત એ જ આવશે, ઘોષાધીશમ તદે મેં કથમ અપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ પલ રહિતા દેવ વૈશ્વાનર. દેવી સૃષ્ટિમાં જન્મેલા હોત તો એ પાછો પાણીમાં ગયો જન્મ, વ્યર્થ ગયો. એમ બ્રજાધીપની પ્રાપ્તિ ન થઈ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો ભગવત સેવા ન કરી, એવી ભક્તિ પ્રગટ ન થઈ તો પછી આપણું જન્મારો વ્યર્થ ગયો. એટલે ગોકુલનાથજી કહે છે કે તબ શ્રી મહાપ્રભુજી કો પ્રાગટ્ય ભૂતલ पे ભયો હે. અને જે કાર્ય કરવાનું છે દૈવી જીવોને ભગવદ લીલા, ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું મહાત્મય એ સમજાવવાનું છે. એવું કોણ સમજાવી શકે? તો કે જે લીલા મધ્યપાતી સ્વરૂપ હોય. તબ લીલા કો તો સોઈ પ્રગટ કરે જો લીલા કે ભીતર કો હોય, તાકુ લીલા કો અનુભવ હોય, જાકુ લીલા કો અનુભવ હોય. સો ऐसे लीला के भीतर को હોય, जाकू लीला को अनुभव હોય. सो ऐसे तो श्री आचार्य जी ही है, ताते इन्हीं को आज्ञा दिए. ताते श्री ઠાકોરજીને, શ્રી મહાપ્રભુજીને જ આજ્ઞા આપી. એટલે હૃદયસ્યાજ્ઞયા તબ जैसे पूर्ण पुरुषोत्तम प्रगट भये ता भाती श्री आचार्यजी महाप्रभु હું પ્રગટ ભયે. જેમ ઠાકોરજી દ્વાપરમાં પ્રગટ થયા ભૂતલ ઉપર બધા ભક્તોને સુખદાન કરવા, એનો નિરોધ સિદ્ધ કરવા, એમ મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા. ऐसे ही श्री महाप्रभुजी હું પ્રગટ ભયે તાતે લૌકિક પુરુષ કી નાઈ પ્રાગટ્ય ન જાણનો. એટલે જેમ લૌકિક વ્યક્તિનો જન્મ થાય એવો જન્મ મહાપ્રભુજીનો નથી, અલૌકિક જન્મ. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય પણ અલૌકિક છે. ગયા વખતે આપણે જોયું હતું ને કે મહાપ્રભુજી સ્વધામ પધાર્યા, એ અલૌકિક રીતે જ પધાર્યા, પ્રાગટ્ય પણ અલૌકિક રીતે જ છે. તાતે ઇનકો તબ જૈસે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ ભયે તા ભાતી શ્રી આચાર્યજી મહાપ્રભુ હું પ્રગટ ભયે તાતે લૌકિક પુરુષ કી નાઈ. એટલે જેમ લૌકિક પુરુષની જેમ પ્રાગટ્ય ન જાણવું. અહીંયા શંકા ઉઠાવી ને કે ભાઈ શ્રી મહાપ્રભુજીનું આવું અલૌકિક સ્વરૂપ છે તો પછી ભૂતલ ઉપર લૌકિક પુરુષોની વચ્ચે કેમ પ્રાગટ્ય થયું? તો એનું અહીંયા હેતુ સમજાવ્યો, હેતુ ને પ્રયોજન.
આપણે જોયું હતું ને ગયા વખતે કે ભાઈ દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે, દૈવી જીવોને ભગવદ્ લીલાનું મહાત્મ્ય સમજાવવું છે, આત્માનું ભાવ પ્રગટ કરવો છે. એટલે આપનું પ્રાગટ્ય લોકમાં થયું. કારણ કે દૈવી જીવો ક્યાં રહે? સ્વર્ગમાં તો રહેતા નથી, લોકમાં રહે. તો જ્યાં રહેતા હોય ત્યાં જવું પડે એનો ઉદ્ધાર કરવા માટે. સંસારમાં રહે તો એ મહાપ્રભુજી ગોતતા હતા બધા 84 વિષ્ણુને ક્યાં છુપાયેલો છે, ક્યાં આખું ભારત ભ્રમણ કરીને બધાને શોધ્યા દૈવી જીવોને. સમજો, દૈવી જીવો તો ક્યાં સંસારમાં ડૂબેલા હતા, કેવા કેવા દુસંગમાં ડૂબેલા હતા. મહાપ્રભુજી બધાને કાઢ્યા, બધાને ભગવાનનું સાનિધ્ય આપ્યું. એવા મહાપ્રભુજી હમણાં આવશે. સન્મનુષ્ય કૃતિ અતિ કરુણસ, એવા કારુણિક છે. દૈવી જીવો તો કાંઈ એનો ઉદ્ધારનો કોઈ માર્ગ નહોતો, ખબર જ નહોતી, એના સ્વરૂપનું જ્ઞાન નહોતું. એમ આચાર્ય ચરણો એ બધાને ભગવત પ્રાપ્તિ કરાવી છે. એ રહસ્ય અહીંયા ગુસાઈજી આપણને સમજાવે છે. જુઓ કે તાતે लौकिक पुरुष की नाई प्रागट्य न जाननो और भूमि में ब्राह्मण वेश सो प्रगट होइवे की आज्ञा भई. એટલે ઉત્તમ બ્રાહ્મણ કુલમાં આપનું પ્રાગટ્ય થયું. તૈલંગ કુલ દીપક પ્રગટે, શ્રી વલ્લભ મહારાજ કીર્તન આવે ને ત્યારે. તૈલંગ કુલમાં ઉચ્ચ બ્રાહ્મણ કુલની અંદર આપનું પ્રાગટ્ય થયું. સો તાતે બ્રાહ્મણ સર્વ વર્ણન મેં ઉત્તમ હે. કેમ બ્રાહ્મણ કુલમાં? તો કે શાસ્ત્રની અંદર કીધું છે કે ભાઈ 4 વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એમાં બ્રાહ્મણ છે એ સર્વથી શ્રેષ્ઠ છે. જો ભક્તિ માર્ગ 3 મેં પ્રશંસનીય હોય યા તે બ્રાહ્મણ મેં પ્રગટ ભય. એટલે ઉત્તમ કુલ છે અને એની અંદર ભક્તિ, શાસ્ત્રીય આજ્ઞાનું પાલન વગેરે જુઓ એની અંદર વિશેષ જોવા મળે છે. એમ પવિત્રતા, શાસ્ત્ર અધ્યયન, એ બધું બ્રાહ્મણનું કર્તવ્ય હતું ને. અધ્યયન, અધ્યાપન, યજન, યાજન વગેરે. તો જો ભક્તિ માર્ગ 3 મેં પ્રશંસનીય હોય યા તે બ્રાહ્મણ કુલ મેં પ્રગટ ભય. એટલા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય બ્રાહ્મણ કુલમાં થયું, ઉચ્ચ કુલમાં થયું, ઉચ્ચ વર્ણમાં થયું. તહા યહ પૂર્વ પક્ષ હોય જો ऐसो रस छांडी के आचार्य जी महाप्रभु जी भूतल पर प्रगट भये सो क्यों प्रगट भये. પૂર્વ પક્ષ એવો થાય કે ભાઈ આવો રસ છોડીને, એટલે નિત્ય લીલામાં ઠાકોરજીનું સાનિધ્ય, ઠાકોરજીનો સંયોગ છોડીને ભૂતલ ઉપર કેમ પ્રગટ થયા? વિપ્રયોગ સહન કરીને. હે ને, આપણને કોઈ કહે કે જાઓ તમે દેવીજીઓનો ઉદ્ધાર કરવા થાય, તો કોઈ જાય? ઠાકોરજીનું આવું લીલાનું સાનિધ્ય, ઠાકોરજીનો આવો સંયોગ રસ છોડીને કોઈ ભૂતલ ઉપર આવે? આવું દિવ્ય અલૌકિક નિત્ય લીલા ધામને છોડીને કોઈ ના આવે. મહાપ્રભુજી મહાકારુણિક છે ને, આવ્યા કે નહીં, હું જઈશ દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે જઈશ. જુઓ, આપણા માટે મહાપ્રભુજી સંયોગ રસ છોડીને, વિપ્રયોગને સ્વીકારીને ભૂતલ ઉપર પધાર્યા. અને ભૂતલ ઉપર એ કાંઈ આપણી જેમ નથી 3 બેડ હોલ ને 4 બેડ હોલ લઈને એસીમાં બેઠા બેઠા આપણે સેવા કરીએ કે આનંદ કરીએ, એવું નહીં. ભારત ભ્રમણ કર્યું ખુલ્લા ચરણારવિંદે. ખુલ્લા ચરણારવિંદે ભારત ભ્રમણ કરવામાં કેટલી મહાપ્રભુજીને પરિશ્રમ થયો હશે. ક્યાંક વરસાદ હશે, તડકા હશે, ઠંડી હશે, આપણે ગોદડા ઉડીને 3-4 હોઈ જાય શિયાળામાં. આ તો ઉપર આકાશ ને નીચે જમીન. કે ધર્મશાળામાં નહોતા રોકાતા મહાપ્રભુજી. સામગ્રી કરવી હોય તો નદી આવે, બધા ભેગું થાય તો અહીંયા આખી સામગ્રી થાય, તો અહીંયા ભોગ ધરાય, તો અહીંયા ભોજન આરોગે. તો ક્યારેક ભૂખ્યું રહેવું પડ્યું હોય છે આપણા માટે થઈને. આપણે બહાર નીકળીએ ચંપલ વગર, પગમાં જુઓ કેવી હાલત થાય આપણી. ખાલી ધાબા ઉપર જાય તો ખબર પડે કે શું હાલત થાય. એ તો મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદ, એ આપણા માટે કે દૈવી જીવોનો ઉદ્ધાર કરું, ક્યાંય રહી ગયા હોય તો ખૂણે કાચકે અને બધાને ભગવત પ્રાપ્તિ કરાવી દો. આટલો પરિશ્રમ મહાપ્રભુજી આપણા માટે લીધો, પણ આપણને મહાપ્રભુજી માટે કાંઈ ન હોય પાછું. એટલે આપણે નિષ્ઠુર છીએ કે વલ્ભાષ્ટક હવે એમ અમને મજા ન આવે ભાઈ બહુ. તમને શેમાં મજા આવે? તો કે ઢેફલા ખાવા, મનોરથમાં મજા આવે. વલ્ભાષ્ટકની વાત કરો માં, ષોડશ ગ્રંથમાં નહીં, વાત કરો માં. મનોરથ છે, પ્રસાદ લેવાનું છે તો કયો, આવી જાય. આવી તો આપણા દેવી જીવનની હાલત છે અત્યારે. તો મહાપ્રભુજીનું જીવન જુઓ, સાત્વિક હતું. મહાપ્રભુજીને એવું નથી આપણી જેમ કે મહિના 2 વર્ષના ઘઉંની કોઠી ભરી લીધી
કાંઈ ચિંતાની ચટણી મસાલા થઈ ગયા બધા, બે કાંઈ ટેન્શન નહીં, કાંઈ નહોતું રહ્યા. બીજે દિવસે ચરણ ભેટ આવે. મહાપ્રભુજીનું અપરિવ્રાજક વ્રત હતું, સંગ્રહ નહીં કરવો. બીજે દિવસે ચરણ ભેટ આવે, એમાંથી ઠાકોરજીને રાજભોગ આવતા. એટલે એક દિવસ કાંઈ ન આવ્યું તો સોનાની કટોરી ગીરવી રાખીને સામગ્રી આવી, ઠાકોરજીની સામગ્રી આવી. તો ઠાકોરજીની સામગ્રીમાંથી ઠાકોરજી આરોગ્યા, બીજો બધો પ્રસાદ હતો એ ગાયોને ખવડાવી દીધો, પોતે ભૂખ્યા રહ્યા, આખું ઘર ભૂખ્યું રહ્યું. આવી કન્ડિશન મહાપ્રભુજી આપણા માટે વેઠી. વિચારો, ભૂખ્યું રહેવું પડ્યું હશે ને મહાપ્રભુજીને. અપરિવ્રાજક, સંગ્રહ નહીં કરવો, એવું સાત્વિક જીવન હતું, વિરક્ત જીવન હતું. અડલની અંદર બીરાઈ જાય તો ઝૂંપડીની અંદર બીરાઈ જાય. કાંઈ એવા મોટા મોટી હવે હવેલીઓ નથી ખોલ્યા, ગામ પાસેથી નીચોવીને આટલા મોટા મોટા બંગલા કરી લેવા, એવું મહાપ્રભુજીએ નથી કર્યું ક્યાંય. અડલનો હજી અડલમાં તમે જાઓ, મહાપ્રભુજીના ચિત્રજી જુઓ કેવા છે. ઝૂંપડીની અંદર આચાર્ય ચરણે ઠાકોરજી પધરાવીને ત્યાં કોઈ મુખ્ય ભીતરિયા નથી રાખ્યો, જાતે સેવા કરી. ગુસાઈજી, ગોપીનાથજી, શ્રી મહાપ્રભુજી અને અક્કાજી એવી કન્ડિશનમાં ભગવત સેવા કરીને આચરણમાં મૂકીને બતાવ્યું. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃને. ખાલી ઉપદેશ જ નથી આપ્યો, મહાપ્રભુજીની જીવનમાં પોતે આચરણ કરી અને બતાવ્યું છે. અને એટલી સ્ટ્રગલ કરી છે. બધા વાદીઓ આવતા શાસ્ત્રાર્થ કરવા, એને ટાઈમ આપવો પડતો. એમ નહીં કે હાલો ભાઈ અત્યારે ટાઈમ નથી, એમ ન ચાલે. આચાર્ય તરીકેની રિસ્પોન્સિબિલિટી હતી કે માયાવાદી હાલો આવી જતા કે હાલો અમારી શાસ્ત્રાર્થ કરો, તો રાત દિવસ શાસ્ત્રાર્થ કરવો પડતો, ભોજનનો ટાઈમ ન મળતો. અત્યારે પરિશ્રમ થઈ જાય પાછો. જરી કોઈ પ્રશ્ન પૂછે તો પરિશ્રમ થાય, મહારાજને પ્રશ્ન ન કરે. મહાપ્રભુજીને પરિશ્રમ નહોતો થયો? કેટલો પરિશ્રમ થયો હતો. નિત્ય લીલાના સંયોગ રસને જોડીને દેવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ ઉપર પ્રગટા. તો ભૂતલ ઉપર પ્રગટીને કઈ દેવી જીવો એક જગ્યાએ હતા નહીં કે હાલો બધાને પકડીને જથ્થાબંધ બ્રહ્મસંબંધ આપી દે મહારાજોની જેમ. શોધ્યા છે મહાપ્રભુજીએ, એક એકને શોધ્યા. કોઈ ક્યાં રખડતા હતા, કોઈ ક્યાં ભટકતા હતા, બધાને ગામે ગામ જઈને શોધ્યા મહાપ્રભુજી. કોઈ સંસારમાં પીડા હતા, કોઈ કેવા કેવા ગુંડા હતા, કોઈ ખરાબ આચરણ કરવાવાળા હતા. એવી પરિસ્થિતિઓમાંથી દેવી જીવોને કાઢ્યા મહાપ્રભુજી. તો એવા મહાકારુણિક, અહીં કીધું ને અતિ કરુણસ તમ પ્રપદ્ય હુતાસમ, એવા કારુણિક મહાકારુણિક મહાપ્રભુજી છે આપણા. અને મહાપ્રભુજીનો થોડોક બી પરિશ્રમનો વિચાર કરીએ આપણને તો આપણને એની વાણીનું અવગાહન કરવાની ઈચ્છા થાય કે એટલો પરિશ્રમ આપણા જેવા દુષ્ટ જીવો માટે જો લેતા હોય મહાપ્રભુજી, તો આપણે મહાપ્રભુજીના પરિશ્રમને એના વાણીનો થોડુંક પાઠ કરીએ ને તોય સાર્થક થઈ જાય કે આચાર્યજીની આજ્ઞા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ તો એના પરિશ્રમ સાર્થક થાય. એટલે અહીંયા ગોકુલનાથજી કહે છે કે તહા यह पूर्व पक्ष હોય है जो ऐसो रस छांडी के आचार्य जी महाप्रभु भूतल पे प्रगट भये सो क्यों प्रगट भये. ऐसो रस छांडी के એટલે લીલાનો ભગવદ રસ છોડીને, ભગવાનનો સંયોગ છોડીને. આગળ આવ્યું ને લીલા મધ્યપાતી સ્વરૂપ છે, લીલાનો અનુભવ તો મહાપ્રભુજીને છે. તહાં કહત હૈ જો શ્રી આચાર્યજી મહાપ્રભુ અતિ કારુણિક હૈ. આ અતિ કારુણિકને સમજાવે છે શ્લોકમાં આવ્યું ને, અતિ કરુણસ તમ પ્રપદ્ય ભૂતાશમ. તો અતિ કરુણસને સમજાવ્યું છે. અને પાછું મોગલોનું સામ્રાજ્ય હતું, આજની જેમ કોઈ લોકશાહી નહોતી. મોગલોનો સિકંદર લોદી હતો, એ વખતે બહુ ક્રૂર હતો રાજા. અને રાજા એટલે આજની જેમ કેસ ન ચાલતા, સીધું ખતમ જ કરવાની વાત હતી. એવી કન્ડિશનમાં મહાપ્રભુજીએ ભક્તિ માર્ગ આપજો માર્તંડ ભક્તિનો પ્રચાર કર્યો. સમજીશ ને, તિલક ન કરવા દેતા, કોઈ કંઠી ન પહેરવા દેતા. આ મોગલોનો કઈ ત્રાસ ઓછો નહોતો. તો એવી પરિસ્થિતિમાં ભક્તિનો પ્રચાર કરવો એટલે અત્યારે તો વાયા આ મીડિયા ને બધું આવી ગયું, મોબાઈલમાં એક મેસેજ મૂકી દે બધે પૂગી જાય. એવી કઈ વ્યવસ્થા થોડી હતી ત્યારે વોટ્સએપની. અને કેટલી સ્ટ્રગલ મહાપ્રભુજીને કરવી પડી છે મોગલો સાથે. આવા બધા ત્યારનો આખું ક્રેઝ જુઓ તમે, એનો જીવન ચરિત્રને વાંચીએ ત્યારે આપણને સમજાય. તો મહાપ્રભુજીની મહાકારુણિકતા જુઓ તમે. ગોકુલનાથજી આપણને સમજાવે છે કે ભગવદ લીલા રસ છોડીને ભૂતલ ઉપર દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે આપ પ્રગટ થયા છે. ક્યોં? ક્યોંકि શ્રી મહાપ્રભુ અતિ કારુણિક હૈ.
ताको यह अर्थ है, जो ठाकुर जी को हूँ जीव पर इतनी इच्छा भई, जो सब जीव मेरी લીલા જાની કે લીલા સૃષ્ટિમાં આવે. એટલે પ્રભુએ વિચાર્યું કે બધા દૈવી જીવો મારી લીલાનું મહાત્મ્ય જાણીને, ભગવત સેવા કરીને, લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ કરીને મારા સુધી પહોંચે, એવું પ્રભુએ વિચાર્યું. એટલે મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કર્યા. તો ઠાકોરજી કહું જીવ ઉપર ઇતની ઈચ્છા ભઈ, जो सब जीव मेरी लीला जानी के लीला सृष्टि में आवे. याते श्री आचार्य जी महाप्रभु अपनो रस हूँ छांडी के जीव के उद्धार के लिए प्रगट भये. अपनो रस हूँ એટલે જે સંયોગ રસ. મહાપ્રભુજીને લીલામાં જે ભગવત સંયોગ રસ પ્રાપ્ત હતો એ છોડીને વિપ્રયોગ સહન કરીને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર આપ પ્રગટ થયા. કેમ? તો કે મહાકારુણિક છે આપ, એટલા માટે. याते श्री आचार्य जी अपनो रस हूँ छांडी के जीव के उद्धार के लिए प्रगट भये. ताते श्री ठाकुर जी ते हूँ आचार्य जी में अति दया है. એટલે ઠાકોરજી કરતા પણ શ્રી મહાપ્રભુજી વધારે કારુણિક છે, મહાકારુણિક છે. ઠાકોરજી કારુણિક છે તો શ્રી મહાપ્રભુજી મહાકારુણિક છે. તાતે પ્રગટ ભય. એટલે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે. દેવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે કરવો? વાણી દ્વારા કરવો. વાણી દ્વારા કરવો, પણ વાણી સમજાય એવી નથી, દુર્બોધ છે. સુબોધ થાય એટલા માટે શું કરવું? આ વલ્ભાષ્ટક કરવું. વાણી સમજાય એટલે સમજાય તો મહાપ્રભુજીનું સાનિધ્ય મળે કે એની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવી શકીએ. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે આચાર્યજી अपनो रस छांडी के जीव के उद्धार के लिए प्रगट भये. ताते श्री ठाकुर जी ते हूँ आचार्य चरण में अति दया है. કારણ કે મહાપ્રભુજી મહાકારુણિક છે. દેવી જીવો છે એની એટલી કેર મહાપ્રભુજીએ લીધી છે કે ઠાકોરજી આવ્યા, ભૂતલ ઉપર પધાર્યા મહાપ્રભુજી, તો પાછા ઠાકોરજી આજ્ઞા કરવા માંડ્યા, ચાલો હવે યાપી પશ્ચાન મધુ અને ન કૃતન તદ્વયમ મયા. બે આજ્ઞા તો થઈ ગઈ કે વાંડા જલ્દી હવે પધારો. હવે એક બાજુ આજ્ઞા કરી કે દેવી જીવોનો ઉદ્ધાર કરો, મહાપ્રભુજીની સુડી વચ્ચે સોપારી જેવું થયું. પાછું તો પાછા ઠાકોરજી બોલા કે હવે તમારો વિપ્રયોગ સહન નથી થતો, મહાપ્રભુજીને કરવું શું? દૈવી જીવોનો ઉદ્ધાર કરવો કે ઠાકોરજી પાસે જવું? આખો અંતઃકરણ પ્રબોધ ગ્રંથ એટલે લખ્યો શ્રી મહાપ્રભુજીએ કે ભાઈ એક બાજુ ઠાકોરજી આજ્ઞા કરે, એક બાજુ પહેલી આજ્ઞા ભાગવતના ગુડ અર્થને પ્રગટ કરવાની હજી પ્રગટ નથી થયો, તો શું કરવું? આવી પરિસ્થિતિમાં ઉદ્વેગ થાય ને, તો એને કેમ ટેકલ કરવો? મહાપ્રભુજી અંતઃકળ પ્રબોધમાં કર્યો છે ટેકલ કે સેવકસ્ય તું ધર્મ એમ સ્વામી સ્વસ્ય કરીશે તે આજ્ઞા પૂર્વંતુ યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુ અને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર. એવો મહાપ્રભુજીએ આ વાત પોતાની પીડાને અંતઃકરણ પ્રબોધમાં પ્રગટ કરી. હા, આપણે ઓહો કેટલી બધી અમે તો આ સ્ટ્રગલ કરીએ, પણ મહાપ્રભુજીનો વિચાર કરીએ તો જીરો છે આપણી સ્ટ્રગલ, કાંઈ નથી. આપણને મહાપ્રભુજી આ બધું તૈયાર જ આપ્યું છે, કાંઈ નથી. આપણે જો આ પંખાની છાંયે બેઠા બેઠા ક્યાંય પ્રદક્ષિણા નથી કરવાની, ખાલી અધ્યયન કરવાનું છે, તોય આપણને ઝાટકા લાગે અધ્યયન કરતા. તો મહાપ્રભુજીને જેટલી સ્ટ્રગલ કરવાનું હોય તો કોઈ જાત જ નહીં. એટલે શ્રી મહાપ્રભુજીના પરિશ્રમનો વિચાર કરવાનો. તડકો હોય, ઠંડી હોય, ગરમી હોય, બધી જગ્યાએ તો મહાપ્રભુજીએ કેવી રીતના ભારત ભ્રમણ કર્યું દૈવી જીવોના ઉદ્ધાર માટે. ગ્રંથો લખ્યા, લાઇટ નહોતી, દીવાએ ગ્રંથો લખેલા છે. કેટલી સ્ટ્રગલ કરી છે મહાપ્રભુજીએ આપણા માટે. ગ્રંથો શું કામ લખતા ગયા? આપણા માટે, કે ભાઈ પાછળના દૈવી જીવો છે એનો ઉદ્ધાર થાય. હા હા, તો કેટલી પરિશ્રમ મહાપ્રભુજી આપણા માટે ઉઠાવ્યો. આ મહાપ્રભુજી એટલી ગ્રંથો પ્રગટ કરતા ગયા કે ભાઈ પાછળના જીવો છે એનો પણ ઉદ્ધાર થાય એમ. આચાર્ય પધારી જાય પણ એની વાણી રૂપી નૌકા છે એ પાછળના જીવ માટે છોડતા જાય. તો મહાપ્રભુજીની વાણીનો, એના પરિશ્રમનો આપણે વિચાર કરીએ તો આપણને મહાપ્રભુજીની આ ગ્રંથો છે એનું કરવાની થોડીક બી થેન્ક્સફુલનો ભાવ જો મહાપ્રભુજી પ્રત્યે થોડોક બી હોય તો આપણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવું જોઈએ કે ભાઈ આપણા માટે આ બધા ગ્રંથો મહાપ્રભુજી લખતા ગયા છે.
તો આપણે એને કમસે કમ વાંચી તો શકીએ ને, એનું સ્મરણ કરીએ, એનું સત્સંગ કરીએ, એને સમજવાનો પ્રયાસ કરીએ. એટલે અહીંયા કહે છે શ્રી ગોકુલનાથજી કે મહાકારુણિક હે શ્રી મહાપ્રભુજી. ઠાકોરજી તે હું અધિક કારુણિકતા શ્રી મહાપ્રભુજીમાં છે. અને શ્રી રઘુનાથજી અહીંયા એક બહુ સુંદર શ્લોક આપ્યો છે. આમાં રઘુનાથજીની ટીકા છે. રઘુનાથજીએ બહુ સુંદર મહાપ્રભુજીના પ્રાકટ્યનું પ્રયોજન વિશે ભાગવતજીના સુબોધનીજીનો મંગલાચરણનો 5મો શ્લોક છે. હા, 5મો શ્લોક છે. એ આમાં ટાઈકો છે. રઘુનાથજીની પણ વલ્ભાષ્ટક ઉપર ટીકા છે, પુરુષોત્તમજીની છે. તો રઘુનાથજી એમ કહે છે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનું પ્રયોજન સમજાવવા માટે, અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષ તનુ મામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ ચ કૃપાવલોકમ યસ્માદ પટુર દત્વાજ્ઞાંચ કૃપાવલોકન પટુર યસ્માદ અતોહમ મુદા ગુઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિય. એનો બહુ સુંદર અર્થ આપે અહીંયા સમજાવ્યો છે કે આનંદ વિનાના આ લોકમાં, આનંદ વિનાનો આ લોક, ત્યાં તો આનંદ છે જ, ભગવાનનો સંયોગ છે. આનંદ વિનાના આ લોકમાં ભાગવતજીનો અર્થ પ્રગટ કરવા વાણીના પતિ વૈશ્વાનર સિવાય બીજો કોઈ સમર્થ નથી. આ ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવું, ભગવાનની વાણીના અર્થને સમજાવવું, કારણ કે ભગવાનની વાણી ગીતા ભાગવત બહુ દુરૂહ છે, બહુ દુર્બોધ છે. તો એનું રહસ્ય મહાપ્રભુજી જાણે છે. વૈશ્વાનર સિવાય બીજો કોઈ સમર્થ નથી. તેથી મને મહાપ્રભુજી એમ કહે છે કે મને મનુષ્ય દેહ કરીને, આમાં આવ્યું ને સન મનુષ્ય કૃતિ અતિ કરુણ તમ પ્રપદ્ય ઉતાર, એ વાતને અહીંયા સમજાવે છે કે મનુષ્ય દેહરૂપ કરીને વ્યાસજીની માફક, એટલે જેમ વ્યાસજીને ભગવાને આજ્ઞા કરી ભાગવત પ્રગટ કરવાની, એમ ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા મહાપ્રભુજી કહે છે કે મને પ્રભુએ કરી. એમ વ્યાસજીની જેમ લક્ષ્મીપતિ ભગવાને મને આજ્ઞા આપી. શું? ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરો. કેમ? કારણ કે ભગવાનને પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવું ને, તો એ મહાત્મ્ય કેવી રીતના પ્રગટ કરે? વાણી દ્વારા. વાણી દ્વારા પ્રગટ કરવું. તો ભાગવત તો ગૂઢ અર્થવાળું છે. એ ભાગવતના ગૂઢ અર્થને મહાપ્રભુજી સમજાવે તો આપણને ભગવાનનું સ્વરૂપ, ભગવાનની લીલા, ભગવાનનું મહાત્મ્ય સમજાય, કે એના દ્વારા જે સિદ્ધાંત સ્થાપિત થયો છે એ સમજાય કે ભગવાને આ લીલા દ્વારા આ સિદ્ધાંત સ્થાપિત કર્યો. મહાપ્રભુજી વગર એ ન સમજાય. તો એ શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમે ભૂતલ ઉપર પ્રગટ થઈ અને ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરો. તો લક્ષ્મીપતિ ભગવાને મને આજ્ઞા આપી. એવી જ રીતના જે કારણે કૃપા દ્રષ્ટિ કરવામાં ચતુર થયા, એ કારણથી વિષ્ણુરૂપ વ્યાસજીને પ્રિય એવો ગૂઢ અર્થ અનેક રીતે હું આનંદપૂર્વક પ્રગટ કરું છું. એટલે ભાગવતનો આવો ગૂઢ અર્થ હું પ્રગટ કરું છું, જે દૈવી જીવો જાણીને ભગવાન સુધી પહોંચી જાય. ભગવાનમાં એને એવી ભક્તિ, પ્રભુનું એવું મહાત્મ્ય એને સમજાય. લીલાત્મક મહાત્મ્ય એ કીધું ને ગોકુલનાથજીએ. તો એવું પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા. એટલે ભાગવતજીની વ્યાખ્યા ઘણાએ કરી, છતાંય મહાપ્રભુજીની પ્રવૃત્તિ શા માટે? મહાપ્રભુજી પહેલાં ઘણા આચાર્યોએ ભાગવતની વ્યાખ્યા લખી છે. એના જવાબમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ શ્લોક આપે છે અને પોતાનું દિવ્ય સ્વરૂપ સ્પષ્ટ કરે છે કે ભાગવતજીના અર્થની પૂજા, એટલે કે ભાગવતજીનો અર્થ વિરોધ પરિહાર કરીને યથાર્થ રીતે ભગવાનને અભિપ્રેત અર્થ બતાવો. અને આ કાર્ય કરવાની શક્તિ અગ્નિમાં જ છે. અગ્નિ એટલે ભગવાનનું મુખ. ભગવાનનું મુખ છે એ અગ્નિરૂપ છે. અને અગ્નિ એ વાણીના પતિ છે. વાણી એટલે સરસ્વતી. હમણાં નૈહન્યો વાગધીસા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતું ઇષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રત પત્યુરેવ. તો વાણી એટલે સરસ્વતી. એ પતિવ્રતા હોવાથી પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતાના અગ્નિરૂપ પતિને જ બતાવે છે, બીજાને નહીં. તેથી અગ્નિ વિના ભાગવતાર્થનું સ્પષ્ટીકરણ બીજા કોઈથી ન થઈ શકે.
એમ ધારીને જ, એટલે ભાગવતનું ગૂઢ રહસ્ય કોઈ પ્રગટ કરી શકે નહીં સિવાય ભગવાન. એટલે ભગવાન જ મહાપ્રભુજી રૂપે પ્રગટ થઈને ભાગવતનો ગૂઢ અર્થને પ્રગટ કર્યો છે. ભગવાને એ અગ્નિને મનુષ્ય દેહમાં પ્રગટ કરીને શ્રી ભાગવતાર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી. પછી ભગવાને એમની ઉપર એટલે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઉપર અગ્નિની સામે કૃપા કટાક્ષ કર્યો, એટલે કૃપા દ્રષ્ટિથી જોયું. આ રહસ્ય શ્રી આચાર્ય ચરણો કડી ગયા અને વિષ્ણુની જ્ઞાન કલાના અવતાર શ્રી વેદવ્યાસજીને પ્રસન્ન કરનારો ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કર્યો અને તે પણ આનંદપૂર્વક કર્યો. એટલે મહાપ્રભુજીએ ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કર્યા આનંદપૂર્વક, કે દૈવી જીવોનો એના કારણે ઉદ્ધાર થાય. એ ભાગવતના ગૂઢ અર્થને સાંભળીને શ્રવણ કરીને ભગવાનમાં એને પ્રેમ થાય, ભક્તિ થાય, ભગવત સેવામાં એ પ્રવૃત્ત થાય. એટલા માટે આ મહાપ્રભુજીનું પ્રાગટ્યનું પ્રયોજન રઘુનાથજીએ આ શ્લોક ટાંકીને અહીંયા બતાવ્યું. એ વાત અહીંયા ગોકુલનાથજી કહે છે ને કે શ્રી આચાર્યજી ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયા, મહાકારુણિક છે. ઠાकुरજી તે હું આચાર્ય ચરણો મેં અતિ દયા હે તાતે પ્રગટ ભય. તહાં યહ પૂર્વ પક્ષ હોય જો સ્વરૂપ જાને બિના શરણ ક્યો જાય. હવે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી એની શરણે કોણ જાય? સમજો ધ્યાનથી. તહાં પૂર્વ પક્ષ હોય જો શ્રી જો સ્વરૂપ જાને બિના શરણે ક્યો જાય. ताके लिए स्वरूप कहत है कि अलौकिक ठाकुर जी के मुखारविंद के अधिष्ठाता जो अग्नि है हुतासम ने समझावे છે. શ્લોકમાં આવ્યું ને, સન મનુષ્ય કુતિ અતિ કરુણસ તમ પ્રપદ્ય હુતાશમ. હુતાશમ એટલે આધિદૈવિક અગ્નિ. શ્રી મહાપ્રભુજી કેવો અગ્નિ છે? આધિદૈવિક અગ્નિ, ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે. તો શંકા એ ઉઠાવી કે ભાઈ જ્યાં સુધી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી શરણે કેવી રીતના જઈ શકાય? ताके लिए स्वरूप कहत है अलौकिक ठाकुर जी के मुखारविंद के अधिष्ठाता जो अग्नि है तारूप आनंदमय श्री आचार्य जी महाप्रभु जी को स्वरूप जाननो. એટલે પ્રભુના મુખારવિંદ રૂપ આનંદમય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. હમણાં આવ્યું ને આનંદૈક સ્વરૂપાત તદદિભુ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્દિ ચાનંદૈક સ્વરૂપસ તદખિલ મુચિતમ હેતુ સામ્યમી કાર્ય. તો શ્રી મહાપ્રભુજી આનંદરૂપ છે તો એને પ્રગટ કરેલો સેવાનો સાગર પણ આનંદરૂપ છે. अलौकिक ठाकुर जी के मुखारविंद के अधिष्ठाता जो अग्नि है तारूप आनंदमय श्री आचार्य जी महाप्रभु जी को स्वरूप जाननो. सो श्री गुसाई जी कहत है जो ऐसे श्री आचार्य जी तिनकी हम शरण जात है. आवा श्री महाप्रभु जी के श्रीमद वृंदावनेन्दु प्रकटित रसिकानंद संदोह रूप स्फूर्जत रासादि लीलामृत जलधि भराक्रांत सर्वोपि सस्वत तस्यैवात्मानुभाव प्रकटन हृदयस्याज्ञया प्रादुरासित भूमो य सन्मनुष्या कुते अति करुणस तम प्रपद्ये हुतासम. આવા મહાપ્રભુજીને અમે શરણે જાય. અને આવા મહાપ્રભુજીને કોઈ શરણે જાય તો શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ એને પ્રભુમાં એવો પ્રેમ સિદ્ધ થઈ જાય છે. જો મહાપ્રભુજીનું સાનિધ્ય મળે તો એને ભક્તિ થાય. જો દૈવી જીવ હોય ને તો, જો ન હોય તો પછી ન થાય. દૈવી જીવ હોય ને મહાપ્રભુજીનું ગ્રંથનું સાનિધ્ય થાય તો એને ભક્તિ થવી જ પડે. કારણ કે મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે. એવું ગુસાઈજી અહીંયા કહે છે કે ऐसे श्री महाप्रभु जी आचार्य जी की हम शरण जात है. या करी यह जताए जो सब सेवक नित्य श्री आचार्य जी की शरण जाऊ. એટલે ગુસાઈજી એમ કહે છે કે ભાઈ બધા દેવી જીવો મહાપ્રભુજીની શરણાગતિ કરવી, મહાપ્રભુજીની ચરણ કમળનો દ્રઢ આશ્રય રાખવો. એવું હરિરાયજી પણ શિક્ષાપત્રમાં વારંવાર કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવું, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કથા પરાયણ થવું જોઈએ. તો યા કરી યહ જતાયો જો સબ સેવક નિત્ય શ્રી આચાર્યજી મહાપ્રભુજી કી શરણ જાવું. જો સબ વસ્તુ કી સિદ્ધિ હોય, જો પાછી વાત આવી ને કે બધી વસ્તુ એને સિદ્ધ થઈ જાય. દુર્બોધ છે બધું એને સુબોધ થવા માંડે. એમ બધી વસ્તુની સિદ્ધિ થાય. હમણાં એમના સ્ટકમાં આવ્યું ને સકલ સિદ્ધિ હેતુ મીધા, સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ જાય, ભગવદ લીલા રસનો અનુભવ થવા લાગે, તનુનવત્વ સંપાદકત્વ, તનુનવત્વ સંપાદન થઈ જાય, બધી સિદ્ધિઓ એને પ્રાપ્ત થઈ જાય.
ભગવત સેવા પ્રાપ્ત થઈ જાય, ભગવત સેવા ઉપયોગી દેહ મળી જાય, ભગવાનમાં એવો સુદૃઢ પ્રેમ સિદ્ધ થઈ જાય, તો સબ વસ્તુ કી સિદ્ધિ હોય. જો કોઈ મહાપ્રભુજીના ચરણ કમળમાં જાય તો પછી એને કાંઈ મેળવવાનું બાકી ન રહે. બધું મહાપ્રભુજી અને કૃપા દ્વારા, મહાપ્રભુજીની કૃપાથી એવું સિદ્ધ થઈ જાય. સબ વસ્તુ કી સિદ્ધિ હોય યહ ઉપદેશ કીએ. આવો ઉપદેશ ગુસાઈજીએ પ્રથમ શ્લોકમાં કર્યો, એવું ગોકુલનાથજી ટીકામાં સમજાયું. અહીંયા પ્રથમ શ્લોકની ટીકા સંપન્ન થઈ આપણી. આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે. કે સમજાઈ ગયું મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રથમ શ્લોકમાં જે રીતે ગોકુલનાથજીએ આપણને સમજાવ્યું. હજી કીર્તનોમાં તમે જુઓ ને તો આનો જ વિસ્તાર બધાય મહાપ્રભુજીની અત્યારે વધાય ચાલે છે. આ એંગલથી જોજો, કારુણિકતા આવશે, પછી લીલા રસથી ભરેલા આવશે. બધી જે વલ્ભાષ્ટકમાં પહેલા શ્લોકમાં જેટલી આજ્ઞા કરી, સ્ફૂર્જદ રાસાદી લીલામૃત જલધિ ભરાક્રાંત, આ એંગલથી તમે વધાયની અંદર જોજો, આખું વલ્ભાષ્ટક જ તમને જોવા મળશે. કે જાણે કે વલ્ભાષ્ટકને જ બેઝ બનાવી અને આ બધી વધાયો એમાંથી અષ્ટસખાઓએ કેમ પ્રગટ કરી હોય એવું જ લાગશે. અહીં સુધી આપણે રાખીએ. શ્રી મહાપ્રભુજીની વધાઈ કરવાની છે તો હજી આમાં આ તો એક ગોકુલનાથજી ટીકા જોઈ, હજી તો રઘુનાથજીની, પુરુષોત્તમજીની વગેરે આચાર્યોની ટીકા તો હજી છે આમાં. એમાં આપણે નહીં જઈ શકીએ, એટલી ગોકુલનાથજીની એક કરીએ એટલો આપણને અનુસંધાન કે સમયનું રહે. બાકી ઘણો બધો વિસ્તાર છે. કારણ કે બધા આચાર્યોએ હર જનરેશન ઉપર એટલું ટીકા સાહિત્ય લખ્યું આપણને મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવવા માટે, શ્રી મહાપ્રભુજીના ગ્રંથો સમજાવવા માટે. હમણાં ગોપી ગીતનો ક્લાસ આવેલો, એમાં મંગલ આર્યા લીધી, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. તો એની ઉપર 4 ટીકા, ખાલી કીર્તન ઉપર 4 ટીકા. જોયું તો આમ રોમાંચ થયો કે બધાય ગ્રંથો ઉપર તો ટીકાઓ છે, કીર્તન ઉપર 4 ટીકાની. મંગલ આર્યા જે ગુસાઈજીની છે એની ઉપર ટીકા છે. બોલો, તો આપણા પૂર્વાચાર્યોએ કેટલી મહેનત કરી મહાપ્રભુજીની વાણીને સમજાવવા માટે. રોમાંચ થાય એવી ટીકાઓ લખી. નહીતર આપણને મંગલમ મંગલમ બોલી જાય, રોજ બોલી જાય, પણ કાંઈ સમજ ના આવે. એટલે હર જનરેશન ઉપર આપણા પૂર્વાચાર્યોએ, ભગવદીઓએ આપણા માટે ઘણી બધો પરિશ્રમ લીધો. આપણે કાંઈ નથી કરવાનું, ખાલી એની વાણીને વાંચીએ, સમજવાનો પ્રયાસ કરીએ, ભેગા મળીને એનો સત્સંગ કરીએ, તો એ પૂર્વાચાર્યોને આપણા પ્રત્યે બહુ મોટો અહોભાવ પ્રગટ થાય. આપણી ઉપર એની કૃપા કટાક્ષ પડી જાય તો આપણને પ્રભુમાં એવી ભક્તિ એની કૃપાથી સિદ્ધ થઈ જાય. એવું સાનિધ્ય આપણને મળી જાય મહાપ્રભુજીનું. અને એના નશામાં જ હતા પહેલાના ભગવદીઓ. મહાપ્રભુજીની ભગવદ રસમાં છકે રહેતે, મહાપ્રભુજીની વાણીમાં છકે રહેતે. વાર્તા પ્રસંગ વાંચો, કેમ એમાં જ છકે રહેતા. એ કઈ સંસારમાં આસક્ત નહોતા. આપણે બધા સંસારમાં આસક્ત, આપણે છકે રહે પણ સંસારમાં છકેલા રહે. એ બધા મહાપ્રભુજીની વાણીમાં, ભગવદ લીલા રસમાં છકેલા રહેતા. એટલે એને આ જ દેખાતું, આ જ સૂઝતું. આપણને આમ તકલીફ થઈ જાય. આપણે કઈ ખરખરે જવાનું, આ જવાનું, આ જવું, એ ખૂટે જ નહીં આપણું લપસીદાર. એટલે આપણે મહાપ્રભુજીના જ અહીં કીધું ને, ઉતાસમની એવી શરણમાં જાય કે આપણને આવા લીલા રસથી થોડા નિમગ્ન થાય, એની કણિકા આપણને ચાખવા મળે મહાપ્રભુજીની વાણીની. તો એવો પ્રયાસ આપણે પણ કરવો જોઈએ. અહીં સુધી આપણે રાખીએ. આગળ પછી આવતા વખતે લેશું બીજો શ્લોક.